ગઢડા પ્રથમ 17 સત્સંગમાં કુસંગનું અને મોડી વાતનું. કુસંગ 12 તો બરાબર છે, પણ મહારાજે ક્યાં વાત કરી? સત્સંગની અંદર જે કુસંગ છે ને એની વાત કરી છે. આપણે સાંભળીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું. સત્સંગમાં કુસંગનું મોડી વાત ન કર્યા. સ્વામિનારાયણ હરે. સંવત 1876 માગસર વધી પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણા બારણા ઓરડે છે તેમાં કથા વંચાવતા હતા અને પીળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પાગ ઓઢી હતી અને ધોળી પાગ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાગને વિશે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થતા વિરાજમાન હતા. મહારાજ આ વચનામૃત જ્યારે વાત કરે છે ને ત્યારે એકદમ રાજી છે, એટલે કંઈક સારી વાત મહારાજ કરવાના છે. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા. મહારાજે વાત તો કરવી છે, રાજીએ છે, એટલે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને જે સંતની જાયગાત એટલે કે સંતોને ઉતારો તો ત્યાંથી બોલાવ્યા, સામેથી બોલાવ્યા અને શ્રીજી મહારાજે તે સર્વે પ્રત્યે બોલ્યા છે. આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે, તે આજ કાઢવો છે. આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વે પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે મહારાજ સત્સંગમાં કુસંગ શું છે એની વાત કરે છે. વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે? તે એમ કહે છે કે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે અને વર્તમાન પણ યથાર્થ કોણ પાડી શકે. માટે જેટલું પડે તેટલું પાડીએ અને ભગવાન તો અદ્ભુત ધારણ છે તે કલ્યાણ કરશે. અને વળી એમ વાત કરે છે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું નથી ધરાતું. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતે મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોડો પાડે છે. માટે હવે જે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં, સદા હિંમત સહિત વાત જ કરશો. અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જેવો જાણવો અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસે ઉપવાસ કરવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું વચનામૃત થયું.